તો સુરતમાં માથાભારે સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું। ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી પર ફાયરિંગ કર્યું હતું। સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરતા ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। ફાયરિંગ કરતા સલમાન લસ્સીને પગના ભાગે ગોળી વાગી છે। આ ઘટના નવસારીના મારોલીમાં બની હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પહોંચી હતી મારોલી, તો જ્યાં સલમાન લસ્સીએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ચપ્પુથી હુમલો કર્યો હતો। હુમલો થતા સ્વ બચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સલમાન લસ્સી પર નોંધાયેલા છે 15 જેટલા ગુનાઓ। જી હા, હત્યા, મારામારી, ખંડણી સહિત 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તો તેના પર સ્વ બચાવમાં ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતાં એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવારથી અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલ છે। એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના મર્ડર છે। ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10નો। એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા, દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયરિંગ કર્યું છે। તો ગુજરાતમાં પણ યુપીની ગુજરાતમાં પણ ઓપરેશન લંગડા ચાલી રહ્યું છે। અમદાવાદ, વાપી અને નવસારીમાં આરોપીના પગમાં ગોળી વાગી। પોલીસ સામે હુમલો કરનારાઓને સબક શીખવાડવામાં આવ્યો। અમદાવાદમાં સંગ્રામને પોલીસે પગમાં ગોળી મારી હતી, તો વાપીમાં પણ આમરોલી આરોપી અશરાફને પોલીસે પગમાં ગોળી મારી હતી, તો નવસારીમાં સલમાન લસ્સીને પોલીસે પગમાં ગોળી મારી હતી। તમામ આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, 3 દ્રશ્યો જ્યાં આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી છે। તેઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। અમદાવાદ, વાપી અને નવસારીના આ દ્રશ્યો છે જ્યાં ઓપરેશન લંગડા ચલાવવામાં આવ્યું।